સુરત કાપડ માર્કેટ પોટલા ઉઠાવી મજૂરી કામ કરતા યુવકે મોજ શોખ પૂરા કરવા મોપેડની ચોરી કરી ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ચોરીની એક્સેસ સાથે ઝડપી પાડ્યો હતો। સ્મીમેરના હોસ્પિટલ પાછળ હનુમાન મંદિર નજીક રાજુનગર ખાતે રહેતા ઇમરાન રહીમ શેખ કાપડ માર્કેટમાં પોટલા ઉઠાવવાની કામગીરી કરતા શોર્ટ સર્કિટમાં માલદાર બનવા અને પોતાના મોજશોખ પૂરા કરવા વાહન ચોરીના રવાડે ચડ્યા હતા અને વાહનોની ચોરી કરી નંબર પ્લેટ બદલી બારોબાર વેચી મારતા હતા। થોડા દિવસ પહેલા આરોપી ઇમરાને પૂણા વિસ્તારમાંથી એક્સેસ મોપેડની ચોરી કરી હતી, જે ચોરી અંગે પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો। શહેરમાં વાહનોની ચોરીના ગુના ઉકેલી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમયે મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં શંકાસ્પદ ઇસમ દેખાતા તેમની પાસે રહેલી એક્સેસ મોપેડના પેપર માંગતા પેપર નહીં હોવાનું જણાવતા ગાડી ચોરીની હોવાનું માલુમ પડ્યું હતું, જે પગલે પોલીસે ધરપકડ કરી આરોપીનો કબજો લઈ પૂણા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।